નહીં કરું બ્લાઇન્ડ ફોલ તો છોડ દે બેલ્ટ. ચાલશે લખ. ના કરવું એ જ ના કરીશ, બ્લાઇન્ડ ફોલ છોડ દે. બસ તાર. જા. પૂછી જો જા. ડન અથર્વા? ઓકે યસ બેટા, ચાલો બોલો. મામા એક સ્ટોરી છે કે જેની અંદર આ બુકનું નામ છે વેનાલી રામકૃષ્ણ. અને એ જેનું કવર પેજ છે અહીંયા એક હોર્સ છે કે જેને એક રૂમ ટાઈપમાં પૂરી રાખ્યું છે, મોઢું બહાર છે. અને એક ઓલ્ડ એજ ટાઈપ અંકલ છે અને એની સાથે એમનો કોઈક રિલેટિવ છે, છોકરો ટાઈપ છે. અને આ જે આમાં સ્ટોરી એવી છે કે જે રામકૃષ્ણ હોય છે એના ઘોડાને કંઈક ખાવા લાવતો હોય છે અને સાથે સાથે એ પણ આવતો હોય છે. અને એમાં પહેલાં એ આખું બ્લેક એન્ડ વ્હાઇટ છે અને આની અંદર અરાઉન્ડ 13 થી 14 ચેપ્ટર્સ છે. અને જે પહેલું પેજ છે એમાં આખું બ્લેક એન્ડ વ્હાઇટમાં એક મૂછવાળા છોકરાનો એક ફોટો હોય છે. અને આ બુક 160 પેજીસની છે અને આના પ્રાઇસ 125 રૂપીઝ અરાઉન્ડ છે. અને આમાં સ્ટોરી એવી હોય છે પહેલા ચેપ્ટરની, જેમાં એક ઓલ્ડ એજ ટાઈપ વુમન એના હોર્સને ખવડાવતો હોય છે અને એનું નામ રામકૃષ્ણ હોય છે. અને એ લોકો પછી એના ઘોડાને ખવડાવતો હોય છે. અને એમાં જે પેજ નંબર 51 છે એની અંદર 2-3 એવા પિક્ચર્સ છે કે જેનાથી ખબર પડે. ઓકે. પછી જે આ જે બુક છે એમાં એને વસંત કંપની એને સ્પોન્સર કર્યું છે. અને પાછળ બીજી પણ એવી બુક્સ છે. અને આગળ જે છે તે જે બુકની આમ સાઈડ કવર છે ને કંઈ પણ લખ્યું છે એની સ્પોન્સર કંપની. ઓકે. બીજું કંઈ? ડન.